સત્તરણમાં લખ્યું છે કે સૃષ્ટિવિહીનો યો નિત્યમ જાગરતી જે જાગૃત સુષુપ્તિ જે પર છે એવા જે પરમ તત્વ પરમાત્મા એને હું કોણ જગાડું? અને તેથી કહે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ વિહીન ને હું કોણ જગાડું? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ વિહીન ને હું તે કોણ જગાડું? ભક્તોને કાજે પ્રત્યક્ષ સદાય, ભક્તોને કાજે પ્રત્યક્ષ સદાય, તેને હું કોણ જગાડું? ઓ રંગ મરા, ઓ લાલ મરા, રંગા લાગો હૈયાને બારણે ઝુલાવું. ઓ રંગ મરા, ઓ લાલ મરા, લાગો. हाँ बैटरी जी सूत्र जगत हाथ से जेना सूत्र जगत हाथ से जेना तेने हूँ सूत्र सूत्र हाथ से जेना तेने हूँ से धनु भान बनेगा से धनु भान बनेगा भैया न भावे ओ रंग मरा पांडु रंगा ओ लाल मरा भैया ने बारने घुलाऊं. ओ रंग मरा पांडु रंगा ओ लाल मरा जादू अवधूत चिंतन વૈરાગ્ય તરફ જન્મથી જ અભિરુચિ, મૃતાત્માને જોઈ મૃત્યુથી પર જવાની તમન્ના. મૃતદેહને લઈ જાય છે, એને સ્મશાને લઈ જાય છે. ત્યાં લઈ જઈને એને બાળી મૂકશે. જે માણસ મરી જાય એને દાટતું નથી.
જો દીકરા, જે માણસ મરી જાય એને ઘરમાં ના રાખી મુકાય, એને ઘરમાં ના રાખી મુકાય, એને સ્મશાને લઈ જઈને બહાર મૂકવા પડે. મારવાના એવું જે માણસ જન્મે છે જે એક ના એક દિવસ અવશ્ય મરણ પામે છે. હા 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 ભાઈ હા. હવે તું ત્યાં જઈને રમ. છે ને એક રસ્તો છે. જે માણસ રામનું નામ દે છે એ કદાપી મરતો નથી. માટે તું ત્યાં બેસ અને રામનું નામ લે. મહાવત દસમના દિવસે વિઠ્ઠલ પંતનો દેહ વિલય થયો અને દિવ્ય આત્મા પરમ તત્વમાં પડી ગયો. રૂકમંબા પર જાણે આગ તૂટી પડ્યું. પરંતુ હિંમતવાન અને સિંહણ જેવી માએ 5 વર્ષના પાંડુરંગ અને 2.5 વર્ષના નારણભાઈને ઉછેરવાની જવાબદારી અદા કરવા માંડી. ત્યાગ, તિતિક્ષા અને સહનશીલતાની એ મૂર્તિ રૂકમંબાએ એક દિવ્ય વિભૂતિની ભેટ આ જગતને આપી. પાંડુરંગ બાળપણથી જ નિડર હતા. એમનું બાળપણનું નામ બાબુ હતું. બાબુ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. પાંડુરંગ અને નારણભાઈના યજ્ઞોપવિત માટે નક્કી કરી માતા અને માસી સાથે વાડીએ ગયા તો અનાયાસ જ દત્તની રાજધાનીમાં શ્રી વાસુદેવાનંદજીના દર્શન થયા.
વક્રમ પતિમુંજ શુભ્રમ યજ્ઞોપવીતમ ફલમસ્યેજઃ પવિતમસ્ય યજ્ઞસ્વા યજ્ઞોપવીતેનો ઉપનહ્યા. હવે બધાના આશીર્વાદ आज गई है तो मारा क्या बोले तो ऐसे हम लोग बिरयानी જો મેં તને નહોતું કહ્યું સ્વામીજીને વસ્ત્ર સાથે સ્પર્શ ન કરાય. नको नको आमच्या मुलगा आहे. काय रे मुला, तू कोणाच्या? મારું મસ્તક તો મારા ગુરુના ખોળામાં મૂકેલું છે. પોતાને મસ્તક વગરનો કહેનાર અવધૂતે પાછળથી સમગ્ર સંસારના લોકોના મસ્તક પોતાના તરફ ઝુકાવ્યા. શનોય પછી સ્વામી મહારાજના દર્શન કર્યા પછી રૂકમંબા નાના પાંડુરંગ અને નારણભાઈને લઈને કોલ્હાપુર મુકામે એમના સંબંધીને ત્યાં ગયા. દરમિયાન નાના પાંડુરંગની ગુરુભક્તિ તીવ્ર થઈ ગઈ હતી. એઓ સતત ગુરુભક્તિમાં રત રહેવા લાગ્યા. એમને ગુરુદર્શનની લગ્ની લાગી ગઈ. તે દરમિયાન કોલ્હાપુરમાં એક રાત્રે સ્વામી મહારાજે પાંડુરંગને સ્વપ્નમાં દર્શન આપ્યા અને આદેશ આપ્યો કે પોથીવાન કેમ શું થયું બેટા? ઊંઘ નથી આવતી? ચાલ સુઈ જા. પોથીવાન મહારાજે કહેલી એ પોથી કઈ તે સમજ પડી નહીં. પાંડુરંગ ધીમે ધીમે ભણતર અને નિત્યક્રમમાં રત રહેવા લાગ્યા.
અને પોથી અંગેની બધી જ ચિંતા પોતાના ગુરુદેવ પર છોડી દીધી. થોડા વર્ષો પછી એક દિવસ પાંડુરંગના મામા મોંઘે મામા એમના ઘેરે ગોધરા આવ્યા અને બાબુ મામા આવ્યા છે. પ્રણામ. આયુષ્યમાન ભવ. કેમ ભણાભાઈ, અભ્યાસ કેમ ચાલે છે? બધું જ બરાબર છે. મારા ગુરુ મહારાજની કૃપા છે. કેમ ભાઈ, ઘરે બધા મજામાં તો છે ને? અચાનક આ તરફ કઈ ચિંતામાં છો? હા બહેન, મારી એક મૂંઝવણ છે. મારી પાસે શિરડીના સાંઈબાબાએ આપેલી એક પોથીરૂપી પ્રસાદી છે. પોથી શબ્દ સુણ્યો ને થયો મનમાં ચમત્કાર, શ્રુતિ પાછળી સરમણી ઝબક્યો એક વિચાર. પોથી વાંચતું બાર હે, પોથી વાંચતું એમ, પોથી વાંચતું ફરી ફરી બોલ્યા બહેન, એ પોથીનું અત્યાર સુધી હું નિયમપૂર્વક પઠન અને પૂજન કરતો રહ્યો છું. પરંતુ હવે મારી ઉંમર થઈ છે, મારે નોકરી અંગે વારંવાર બહારગામ જવાનું થાય છે, જેથી એ પોથીના નિયમો મારાથી પાડી શકાતા નથી. તો એ અંગે શું વિચાર્યું છે? તો એ અંગે જો કોઈ યોગ્ય વ્યક્તિ મળી જાય જે પોથી અંગેના બધા નિયમો બરાબર પાડે તો એને આ પોથી આપવા માટે વિચાર્યું છે. તો મામા, એ પોથી આપ મને આપી દો, હું તને બધા જ નિયમોનું પાલન કરીશ. ના ના ભણાભાઈ, તમારાથી એના નિયમો પડાશે નહીં. મામાને કહીને કે પોથી મને આપી દો, હું તને બધા જ નિયમોનું પાલન કરીશ. સવારે વહેલો ઉઠી નાહી ધોઈશ, પોથી વાંચીશ અને ત્યારબાદ જ ચા પીશ. માટે તું મામાને કહે ને કે પોથી મને આપી દે. હા ભાઈ, આ બાબુ કહે છે તે પોથીના બધા નિયમો ચોક્કસ પાળશે જ. એની ખાતરી હું આપીશ. માટે આ પોથી આપ બાબુને સોંપી દો. ભલે બહેન, તું કહે છે તો આ પોથી એને આપું છું. ગુરુ મહારાજ આપનું કલ્યાણ કરે. પોથી મળતા પાંડવા હૈયે પાંડુરંગને પોથી મળતા જ થઈ ગયો. પોતાના ભક્તની બધી કાળજી ગુરુ મહારાજ પોતે કરી જ રાખે છે, ખરું ને? પાંડુરંગની પોથી વાંચન અને આધ્યાત્મિક પ્રગતિ અભ્યાસની સાથે સાથે ચાલુ જ હતી. અભ્યાસમાં પ્રગતિ કરતા કરતા પાંડુરંગ મેટ્રિકમાં આવ્યા. મેટ્રિકની મૌખિક પરીક્ષા લેવા માટે પ્રિન્સિપલ રોબર્ટસન સાહેબ આવવાના હતા. ત્યારે એક પ્રસંગ બન્યો, તે સાંભળો. અરે આજુ કેમ મોડો પડ્યો? જરા કામ હતું ને, માટે મોડું થઈ ગયું. પરંતુ આ પરીક્ષા આપણે પાસ કરવી જ પડશે. હા, તો આપણને ભવિષ્યમાં નોકરી મળશે, ખરું ને? તમારા બધા કરતા નોકરીની જરૂર મારે વધુ છે. એ તો મારા માટે ઘણો ઉતરતી રેટ છે. નોકરી જરૂર તો આપણને સૌને જ છે, માટે આ પરીક્ષા તો આપણે પાસ કરવી જ પડશે.
પરંતુ પ્રિન્સિપાલ રોબર્ટસન સાહેબ આપણા પરીક્ષક છે, આપણું સૌએ ભૂલવું ના જોઈએ. હા, એ અંગ્રેજ છે અને કડક પણ છે. એ પાંડુરંગ, તું કેમ કઈ બોલતો નથી? એ ભલે ને કડક રહ્યા, એ ભલે ને અંગ્રેજ રહ્યા, પણ એ માણસ તો છે ને. એ બતક બોલા, જરા સંભાળીને બોલજે, તારી બિલ્લી ઉડાડે છે. પાંડુરંગ, તારે તો કઈ વાંધો નહીં, પણ તીખા કરતા નહીં, સમજી લેજે, દાંડી ભૂલ. પણ પાંડુરંગ, જો આપણે નાપાસ કરશે તો આપણું શું થશે? અરે ભાઈ, જેવા પડશે તેવા દેવાશે, જેવું છૂટશે એવું બોલીશું. પણ તમે બધા ગભરાઈ ના જાઓ. ભગવાન ઉપર શ્રદ્ધા અને અહીંયા હમ રાખી જે છૂટશે એ જ બોલીશું. ચાલો સાહેબ આવે છે.